everyone, welcome back to MCOM Semester 3 Business Research Application. In this lecture 7, we will continue with the chi-square test. And આપણે આ જે પાર્ટ છે એ 7 છે વિદ્યાર્થી મિત્રો. હવે ખાસ યાદ રાખજો, ટોટલ આપણે 1 થી 5 જે પાર્ટ બનાવેલા છે જે થિયરીના અગત્યના ક્વેશ્ચન હતા. અને જો તમારે જોવાના બાકી હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને હા, ત્યાંથી તમને આખું લિસ્ટ મળી જશે પાર્ટ 1, પાર્ટ 2 અને ડાયરેક્ટલી પાર્ટ 6 સુધીના તમને મળી જશે. કારણ કે 1 થી 5 જે પાર્ટ હતા, એટલે કે આપણે જે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 અને પાર્ટ 5 એટલીસ્ટ બધા છે તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. કારણ કે થિયરીનો પર્સન છે એટલા માટે. અને ખૂબ જ સરસ મજાનું આપણે થિયરી છે એક્સપ્લેન કરીને આપેલું છે, જેથી કરીને તમે આરામથી રીડ કરી શકો છો. નેક્સ્ટ વાત, હવે આપણે સમ તરફ આગળ વધીએ છીએ કે વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર સમની પણ થોડીક પ્રેક્ટિસ કરાવો. તો આપણે પાર્ટ 6 છે એ અપલોડ થઈ ગયેલો છે જો વિદ્યાર્થી મિત્રો. અને હા, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સમ છે. એક સમ મેં તમને કરાવેલો છે અને સાથે બીજો એક સમ છે એ તમને પ્રેક્ટિસમાં મેં તમને આપેલો છે. તો ખાસ નોટ ડાઉન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ વિડીયો જોવો છો ત્યારે પ્રેક્ટિકલ સમ હોય ત્યારે 2 મિનિટ હંમેશા સ્ટોપ રહેવાનું છે. જ્યારે તમારો પ્રેક્ટિકલ સમ આવે છે ત્યારે ફટાફટ અત્યારે વિડીયોને સ્ટોપ કરી દો અને હા, 30 સેકન્ડની અંદર તમે તમારું કેલ્સી બોક્સ આ બધું લઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ કરજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે અમારે કઈ કઈ વસ્તુ સામે રાખવાથી અમને આવડશે. કારણ કે તમારે એક તો નોટબુક જોશે, એટલે કે તમારે ફેરબુક તમે કોઈ પણ બનાવી લેવી તે ચાલશે. અને સાથે એક કેલ્સી લઈ લેવાનું છે અને પેન, પેન્સિલ, ઇરેઝર, સ્કેલ આટલી વસ્તુ તમારે જોશે. તો જ તમે આગળથી પ્રેક્ટિકલ સમ છે એ સેટિસ્ફેક્શન તમને મળશે તમારા વર્કમાં. અન્યથા તમને વર્ક છે એ અનકમ્ફર્ટેબલ જો નહીં લાગે. તો આઈ હોપ કે હવે બધા લોકોએ પોતપોતાનું મટીરિયલ છે એ રાખી લીધું હશે. અને હા, જ્યારે વિડીયો તમે જોવો છો ત્યારે પહેલાં બધી વસ્તુ ભેગી કરી લેવી, એટલે જેથી કરીને ખોટો તમારો છે એ ટાઈમ છે એ વેસ્ટેડ ન થાય. હવે વિદ્યાર્થી મિત્રો, લગભગ આ સમ છે, હવે આના પછી તો કોઈ સમ મને એવું નથી લાગતું કે આ ટાઈપના સમ તમને બીજા કોઈ એક્સ્ટ્રા પૂછી શકે. તો બી એકવાર હું ટ્રાય કરીશ. અને હા, તોય છતાં હું જોઈ લઈશ કે ભાઈ અમુક સમ તમારા માટે નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પણ જોઈ લઈશ કે ભાઈ કયા સમ તમને ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. અને હા, એક સમ કરવાથી તમને વિદ્યાર્થી મિત્રો ઘણું બધી અંદર છે પોઝિટિવિટી આવશે. કારણ કે હું ટાઈપનો જે તમને સમ આપીશ એ ટાઈપનો સમ તમારે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે. એટલે આઈ હોપ કે તમને અન્ડરસ્ટેન્ડ હશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરવાના છીએ કે આજે આપણે chi-square એના આપણે સમ ગણવાના છે. અને થિયરીના ક્વેશ્ચન મેં તમને કહી દીધા છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને એક્સપ્લેન પણ કરી દીધા છે, એટલે જેથી કરીને તમારે આઈડિયા હોવા જોઈએ. અને હા, હવે આપણે જે chi-square ટેસ્ટ છે એ શ્રેણીગત આપણે સંબંધ જાણવાનો હોય છે કે હાઇપોથેસિસ ચકાસવા માટે મદદ કરે છે. અને હા, આ વિડીયો જો તમે જોશો તો તમને chi-squareની ગણતરી, અર્થઘટન અને રિસર્ચમાં લાગુ કરવાની શીખી જશો કે તમને બધું આવડી જશે. એટલે કે બાય ધ વે એન્ડ will you able to calculate it, interpret it and apply chi-square is research scenario. Stay will the end of the for practical exam and quick the summary. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો અંત સુધી જોજો. કારણ કે અંત સુધી તમે જોશો તો તમને આરામથી આ બધી ટૂંકી ગણતરી સમજાઈ જશે. અને હા, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો ફોર ધ નેક્સ્ટ વિડીયો એક્સપ્લેનર. અને હા વિદ્યાર્થી મિત્રો, બીજા વિડીયોને તમારે જોવો હોય તો પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. એટલે તમને બધા આઈએમપી સેશન છે એ સ્ટેપ બાય સ્ટેપ મળતા રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સમની શરૂઆત કરી. આ જે પહેલો જે સમ અત્યારે તમને બતાવેલો છે, ડાઈ ઇઝ થ્રુ 132 ટાઈમ્સ વિથ ફોલોવિંગ રિઝલ્ટ, કે એક પાસો હોય છે 32 વખત ઉછેરવામાં આવે છે. તો એ વિડીયો અપલોડ થઈ ગયેલો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાર્ટ 6 એવું લખેલું હશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે આરામથી તમને આ સમ સમજાઈ જશે. ચલો, તો નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ. અને હા, ટાઈપ 1 આપણે પૂરી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ટાઈપ 2 આગળ વધશું કે ટાઈપ 2માં કઈ મેથડ છે, અને તમને નામ પણ આપીશ એટલે જેથી કરીને પરીક્ષામાં તમને ઇઝી ખબર પડશે કે કઈ રીતે આપણે યાદ રાખવાની હોય છે. ચલો 2 મિનિટનો સોરી વિદ્યાર્થી મિત્રો, 30 સેકન્ડનો બ્રેક લઉં છું. એટલે
ચલો લેટ્સ ગો સ્ટાર્ટ. હવે આજે આપણે ટાઈપ 2 છે એ આગળ વધી છે. એમાં રો અને કોલમ ટાઈપના સમ આવશે. વિદ્યાર્થી મિત્રો, રો કોને કહેવાશે, કોલમ કોને કહેવાશે, ખાસ યાદ રાખજો. આરામથી તમને કમ્પ્લીટલી ખબર પડી જશે. પરંતુ પહેલાં તમને મેં કીધું એમ કે તમારી પાસે એક રફ બુક હોવી જોઈએ, સાથે તમારે કેલ્સી, પેન્સિલ, ઇરેઝર, સ્કેલ અને આ બધી વસ્તુ તમે સાથે રાખશો. ત્યાર પછી હું તમને કહું છું એ ટાઈપનું તમારે કોષ્ટકને બધું ડ્રો કરી નાખવાનું છે, જેથી કરીને તમને આરામથી આ પર્સન છે એ સમજાઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો ક્વેશ્ચન 1 લખેલું છે, ધ રિઝલ્ટ ઓફ અ સર્વે. હવે જો એનો સર્વે થાય છે, ટુ નો ધ એજ્યુકેશન અટેન્ડમેન્ટ અમોંગ ધ 100% ફ્રોમ ધ ભાવનગર એરિયા કાલિયાબીડ રેન્ડમલી સિલેક્ટેડ ઇન ધ લોકેટ આર ધ ગિવન બિલો. એટલે કે ભાવનગર વિસ્તારમાં કાળિયાબીડમાંથી, એટલે કે ભાવનગર એક વિસ્તાર છે, એમાં કાળિયાબીડમાંથી સ્થાનિક સ્તરે રેન્ડમલી પસંદ કરેલા, એટલે કે યાદચ્છિક રીતે જે પસંદ કરેલા હવે 100 વ્યક્તિઓ છે, એટલે કુલ 100 વ્યક્તિઓ શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે કરવા માટે આવેલ સર્વેક્ષણ પરીક્ષણો નીચે મુજબ છે. હવે અહીંયા જો તમને બે ટર્મને મેથડ આપેલી છે, એટલે એને આપણે રો કહેશું અને કોલમ કહેશું. તો જે વિદ્યાર્થીઓને તમને ખબર હોય કોને રો કહેવાશે, કોલમ કોને કહેવાશે, એ ખાસ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને તમને અને મને પણ આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થીઓને રો અને કોલમની ખબર છે. અને ન ખબર હોય તો પણ ટેન્શન ન લેતા વિદ્યાર્થી મિત્રો, હમણાં આરામથી તમને એક્સપ્લેન કરાવી દઈશ. કેન યુ સે ધેટ એજ્યુકેશન ઇઝ ડિપેન્ડિંગ ઓન સેક્સ. હવે શું તમે કહી શકો છો કે શૈક્ષણિક લિંગ પર આધાર છે, એટલે x²t. તો વિદ્યાર્થી મિત્રો, x²t તમને ઓલરેડી સમમાં આપેલો છે. દાખલા તરીકે આમાં તમારે ટેબલની જરૂર નહીં પડે, કારણ કે ઓલરેડી તમને કહી જ દીધું છે કે 2નું જોવાનું છે. તો લોક ટેબલમાં મેં તમને ઓલરેડી શીખડાવ્યું હતું કે ભાઈ 2નું તમારે જોવાનું હોય ડિફરન્સ. તો એ કઈ રીતે મળે, 5.991 તમને અહીંયા તરત જ આપેલું છે. અને હા, અન્યથા હું તમને પહેલાં પાર્ટમાં જ્યારે પાર્ટ 6 અપલોડ કર્યો હતો ત્યારે મેં શીખડાવ્યું હતું કે ડિફરન્સ કઈ રીતે શોધાય છે. ચલો, તો હવે આપણે અહીંયા હું તમને સ્ટાર્ટ કરું છું રકમ સમજાવવાની. વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા જો તમને એક આપેલું છે કે પ્રાથમિક એજ્યુકેશન છે, હાયર એજ્યુકેશન છે અને કોલેજ એજ્યુકેશન છે. તો જો ભાઈ, આ પ્રાથમિક છે, આ હાયર છે, આ કોલેજ છે, આ જે મેં 3 ઊભા લીટા કર્યા છે એને કોલમ કહેવાશે. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, આને આપણે કોલમ કહેવાશે. અને ત્યાર પછી આ મેલ આપેલું છે અને ફિમેલ આપેલું છે, એને હવે શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? રો કહેવાશે. આઈ હોપ કે યુ આર અન્ડરસ્ટેન્ડ, કે તમે હવે સમજી ગયા હશો કે કોને રો કહેવાશે અને કોને કોલમ કહેવાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો આટલી ખબર પડી ગઈ હશે, એટલે મને ખબર છે કે તમને આટલી આઈડિયા આવી ગઈ હશે. ભાઈ, પ્રાથમિક છે, માધ્યમિક છે અને કોલેજ છે, જે ઊભામાં આપેલું છે ને આપણે રો કહેશું, અને આડામાં જે આપેલું છે ને આપણે ઊભામાં આપેલું છે ને કોલમ કહેશું, અને આડામાં છે ને રો કહેશું. ચલો નેક્સ્ટ. હવે બીજી વિદ્યાર્થી મિત્રો, જો આ લોકો તમને બધું કરીને આપે છે, એક બહુ સરસ મજાની વાત કહેવાય કે તમારા માટે. જો એ મેલ છે એ કેટલા છે, તો કે 10 છે પ્રાઇમરીમાં, અને પ્રાઇમરીમાં ફિમેલ કેટલી છે, તો કે 25 છે. હવે 10 અને 25 બેનો સરવાળો કરે ટોટલ 35. જો એ લોકો સરવાળો કરીને આપે છે તમને, તમારે કાંઈ કરવાનું જ નથી. નેક્સ્ટના પછી મેલમાં તમને 15 આપે છે, તો સાથે ફિમેલમાં તમને 10 આપે છે. 10 અને 15નો સરવાળો કરો તો 25 થઈ જશે, એટલે હાયરમાં 25 છે કુલ. તો હવે તમને દાખલા તરીકે માની લો અહીંયા 40 ન આપ્યા હોય તો મળી જાય કે ન મળી જાય? ચલો થિંકિંગ કરજો, કારણ કે મળી જ જશે બધા લોકોને કે 25 અને 15 બેનો સરવાળો કરો એટલે આ રકમ તમને મળી જશે. અને સેમ એવી રીતે આ 10, 15 અને 25 આ ત્રણેયનો સરવાળો કરો, 10, 15 અને 25 એટલે કુલ 50 જ થશે. અને પછી આ જે તમને આપેલી છે સેકન્ડ રો, તો આ જે 25 છે, ત્યાર પછી અહીંયા તમને 10 છે અને 15 છે, તો આનો પણ તમે સરવાળો કરશો તો 50 થઈ જશે. એટલે અહીંયા તમને બધી વસ્તુનું એ લોકો કેલ્ક્યુલેટ કરીને જ આપશે મોસ્ટ ઓફ સમમાં, અને ન હોય તો ટેન્શન નહીં લેવાનું, એટલું તો આપણને આવડતું જ હોય એટલા માટે. ચલો, હવે અહીંયા તમને એક માની લ્યો કે ખૂટતી આવૃત્તિવાળો દાખલો પૂછાઈ જાય, પૂછ્યો નથી પરંતુ જો પૂછાઈ જાય અને હું તમારી ટેસ્ટ લઈ લઉં કે જો તમારે એવું થાય તો કેમ કરવાનું. દાખલા તરીકે અહીંયા પ્રાઇમરીમાં કુલ 35 આપેલા છે, માની લ્યો આ 10નું આપ્યા હોય, તો હવે આપણે શું કરવાનું, આ 35માંથી એ 25 બાદ કરશો એટલે તમને ઓલરેડી ખબર પડી જાય કે ભાઈ મેલ કેટલા હોય છે, તો કે 35 - 25 એટલે 10. આરામથી આપણો આન્સર આવી જશે. એવી રીતે દાખલા તરીકે માની લો કે પાછા અહીંયા 15 ઉપર હું ચેકો મારી દઉં, તો હવે હાયર એજ્યુકેશનમાં કુલ 25 છે, 25માંથી 10 બાદ કરો એટલે તમને કેટલા મળી જશે? 15. તો એ તમને જવાબ મળી જશે. તો આ રીતે જો ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય
તો આ રીતે પૂછાઈ શકે છે. તો તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. મેં તમને કન્ટિન્યુ આરામથી રકમ સમજાવી દીધી છે, કારણ કે પહેલાં તો રકમ સમજવી જરૂરી છે. રકમ નહીં સમજાય તો સમ નહીં આવડે. અને હા, અહીંયા એક્સ ટી સ્ક્વેરની આપણને રકમ આપેલી છે. એક્સ ટી સ્ક્વેર કેટલો છે આપણી પાસે કે 5.991. ચલો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ એક શરૂઆતમાં આપણે સૂત્ર પાકું કરવાનું છે. હવે આપણા દાખલામાં એક્સ સ્ક્વેર ટી આપણને આપેલો છે. હવે એક્સ સ્ક્વેર સી આપણે શોધવાનો છે, અને એક્સ સ્ક્વેર સીનું ફોર્મ્યુલા અહીંયા તમને આપેલું છે. ચલો, એક્સ સ્ક્વેર સીનું ફોર્મ્યુલા શું છે? કેપિટલ એનનો સ્ક્વેર ડિવાઇડેડ n1 ઇન્ટુ. તો જો અહીંયા તમારે ખાલી નોર્મલી ફોર્મ્યુલા પાકું કરવાનું છે, કારણ કે નોર્મલી ફોર્મ્યુલા જો આવડી જશે તો આરામથી તમને સમ આવડી જશે. અને ટેન્શન ન લેતા કેમ યાદ રાખવું એ પણ હું શીખડાવીશ. તો કેપિટલ એન સ્ક્વેર અને ડિવાઇડેડ શું કરવાનું છે? સ્મોલ એન અને સ્મોલ n2 આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. પછી તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? એ લખી નાખવાનું. પછી A1 A2 અને A3 કરી નાખવાનું. આ બધાનો સ્ક્વેર કરવાનો છે. તો A1 સ્ક્વેર, A2 સ્ક્વેર, A3 સ્ક્વેર, તો આ રીતે તમે લખી શકો છો. અને નીચે M1 M2 અને M3 તો આ બધું સ્મોલમાં લખવાનું છે. વળી પાછું તમારે અહીંયા n, પણ આ જે કેવો n છે તો ખાસ યાદ રાખજો ભાઈ, સ્મોલ nનો સ્ક્વેર કરવાનો છે. અને નીચે અંદર જે લાસ્ટમાં છે એ કેપિટલ એન છે, ખાસ યાદ રાખજો. તો આ રીતે તમારે પહેલાં ફોર્મ્યુલા છે એ યાદ રાખવાનું છે. હું તમને કહું રીતે તમે યાદ રાખશો એટલે આરામથી તમને ઇઝીલી યાદ રહી જશે કે ભાઈ એક્સ સ્ક્વેર સી અને કેપિટલ એનનો સ્ક્વેર ડિવાઇડેડ બાય સ્મોલ એન. તો સ્મોલ એન કેટલા છે આપણી પાસે? n1 n2 બેયનો ગુણાકાર કરવાનો છે. ક્યાંથી આવશે એ હમણાં સમજાવીશ. પછી A1 A2 A3 અને M1 M2 M3 અને ઉપર બધાનો સ્ક્વેર કરવાનો છે. પછી અહીંયા માઇનસની નિશાની કરવાની છે. અને હા, અહીંયા n1નો સ્ક્વેર કરવાનો છે અને ડિવાઇડેડ બાય n. તો જો આ રકમ કઈ રીતે આવશે એ પણ હું સમજાવીશ, પરંતુ સૂત્ર જરૂરી છે. આઈ હોપ કે તમે સૂત્ર લખી લીધું હશે અને હવે સૂત્ર પણ તમને આવડતું હશે. એક બે વાર પ્રેક્ટિસ કરશો, યાદ રાખશો એટલે આરામથી યાદ રહી જશે. અને આ સૂત્ર ક્યારે લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? હજી એકવાર કહું છું, તમારી પાસે રો અને કોલમવાળા જ્યારે દાખલા હશે ત્યારે તમારે ધ્યાનમાં લેવાનું છે, કારણ કે તમારી રકમ તમારે ખબર પડવી જોઈએ. જો આ ટાઈપની રકમ હોય છે ત્યારે જ તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચલો, તો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે એની સિમ્પલ ગણતરી અહીંયા આપેલી છે. ચલો, નંબર 1. તો અહીંયા તમારે ટોટલ 5 સ્ટેપ દાખલામાં કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. આ દાખલો પૂછાય ત્યારે H1 ની H0 તો તમને આવડવું જ જોઈએ કે ભાઈ એક તો સાચું છે કે ખોટું એ તમને ખબર જોઈએ. એટલે એક્સેપ્ટેડ અને નોન એક્સેપ્ટેડ અથવા તો રિજેક્ટ કરવાનું છે. ચલો, નલ હાઇપોથિસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથિસિસ. તો NH એટલે હાઇપોથિસિસ 0 છે. એમાં એવું લખ્યું છે એજ્યુકેશન ઇઝ નોટ ડિપેન્ડિંગ ઓન સેક્સ, કે શૈક્ષણિક દરજ્જો અને જાતિ વચ્ચે કોઈ સંબંધ નથી. અને બીજામાં એવું લખ્યું છે H1માં એજ્યુકેશન ઇઝ ડિપેન્ડિંગ ઓન સેક્સ, કે શૈક્ષણિક દરજ્જો અને જાતિ વચ્ચે સંબંધ છે. તો આ બધું તમને વિદ્યાર્થી મિત્રો ખબર કેમ પડે? તો આ બધું તમને રકમમાં આપેલું હોય છે એટલા માટે. જો અહીંયા રકમ વાંચું છું, અહીંયા લખેલું છે શું તમે કહી શકો છો કે શૈક્ષણિક લિંક પર આધારિત છે? તો જો અહીંયા આધારિત એવું કહી જ દીધું છે કે આધારિત છે કે નહીં. છે તો હા પાડવાની, ના હોય તો ના પાડવાની. તો અહીંયા આપણે એવી રીતે H0 અને H1માં એવું લખેલું છે કે શૈક્ષણિક દરજ્જો અને જાતિ વચ્ચે સંબંધ નથી. પહેલામાં એવું લખ્યું છે અને બીજામાં આપણે છે શબ્દ લખ્યો છે. તો H0 અને H1 બંને ત્યાં સુધી આવતું લખી જ નાખવાનું છે, નોંધ. અને ટૂંકમાં લખી નાખો તોય ચાલે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે ટેબલ આપેલું છે, તમારી જે રકમ છે મેં બેઠે બેઠી રકમ લખી લીધી છે, અહીંયા નોટ ડાઉન કરેલી છે. જો અહીંયા તમારી પાસે રકમ છે એ રકમ તમારે લખવી પડશે તો તમને આઈડિયા આવશે. તો ફટાફટ પહેલાં રકમ લખી લેજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે પ્રાથમિકમાં 10 છે, મેલમાં, પછી મેલમાં આપણે આગળ હાયર એજ્યુકેશનમાં 15 છે, કોલેજમાં આપણે મેલમાં 25 છે. તો આવી રીતે તમને ખબર પડી જાય કુલ 50 થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમે ખાસ યાદ રાખજો, એક સરસ મજાની ગણતરી પહેલાં અહીંયા જ તમને કરાવી દઉં છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો દાખલા તરીકે જો આને આપણે એ નામ આપશું, મેલ છે એને આપણે એ કહેશું, A1 અને A. તો આને A1 કહેશું, અને A2 કહેશું, અને આને A3 કહેશું. ચલો, તો અહીંયા મેલ છે, તો મેલને આપણે અહીંયા શું કહેવાનો છે કે સ્મોલ a કહેવાનો છે. અહીંયા દાખલા તરીકે હું લખી દઉં છું, આ મેલ છે એમાં A1 A2 અને A3. ચલો, A1 A2 અને A3. તો A1માં આપણી પાસે 10 છે,
A2માં આપણી પાસે કેટલા છે 15 છે અને જ્યારે કોલેજમાં વિદ્યાર્થીઓ ભણતા હોય એવા 25 છે આપણી પાસે। તો ખાસ યાદ રાખજો, તમને આટલી ખબર પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગયો છે। અને હા, એવી રીતે જો અહીંયા ફિમેલ છે ને આપણે બી નામ આપી દઈશું તો એને B1 કહેશું। તો B1 કોને કહેશું? આજે 25 આપેલા છે એને આપણે B1 કહેશું, તો અહીંયા આપણે B2 કહેશું અને અહીંયા આપણે એને B3 કહેશું। અને હા, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા N1 એ 50 છે અને N2 એ કેટલા છે 50 છે, એને આપણે સ્મોલ n કહેશું। એ બધી ગણતરી જો હમણાં તમને બતાવી દઈશ, લખેલી જ છે। અને લાસ્ટમાં જે ટોટલ લખેલો છે ને 10 અને 25 એ બેનો સરવાળો, એને આપણે M1 કહેશું અને આપણે M2 કહેશું અને અહીંયા આપણે એને M3 કહેશું। અને આ જે 100 છે એને કેપિટલ N કહેવાશે, આ જે 100 આપેલા છે એને આપણે કેપિટલ કહેવાશે। ચલો હવે આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે A1, A2 અને A3। તો જો અહીંયા આપણે સૂત્રમાં A1નો જ ઉપયોગ કરવાનો છે, તો A1 આપણી પાસે કેટલા છે વિદ્યાર્થી મિત્રો 10 છે, જ્યારે પછી A2 કેટલા છે 15 છે અને M3 કેટલા છે 25 છે। એવી રીતે M1 35 છે, M2 25 છે અને M3 કેટલા છે 40 છે। કેપિટલ N 100 છે અને જ્યારે N1 છે એ 50 છે, તો N2 એ 50 જ છે આપણી પાસે, પણ એ સ્મોલ છે બેટા। ચલો આઈ હોપ કે તમને પેલા રકમમાં આટલી ખબર પડી હશે। હવે આપણે આગળ જો અહીંયા તમને સરસ મજાની ગણતરી આપેલી છે, નો સમજાય તો અહીંયા તમને બીજી વાર ગણતરી કરીને સમજાવી દીધું છે કે અહીંયા તમને આપેલું છે, શરૂઆતમાં જોતા જજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આઈડિયા આવે। તો આપણે કલર બદલાવી લઈએ। આ મેલ છે તો મેલમાં આપણે 10 છે, 15 છે અને 25 છે, એને આપણે A1, A2 અને A3 એવું નામ આપી દઈશું। તો તમારે આ કોષ્ટક અત્યારે કરવાનું છે, પરંતુ પરીક્ષામાં તમે ડાયરેક્ટ રકમમાં કરી શકો છો। તમારી પાસે પેપર આવી જાય ત્યારે તમે આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો। બાજુમાં A1, A2 અને A3 એ તમે સ્મોલમાં લખવાનું છે અને અહીંયા તમને N1 એ મળી જાય છે। પછી સ્ત્રીમાં આપણે B1, B2 અને B3 અને સ્મોલ N2 50 છે અને લાસ્ટ M1, તો લાસ્ટ M1 કેટલો છે આપણી પાસે M1 50 છે, M1 35 છે, M2 25 છે અને M3 કેટલા છે 40 છે। તો આ ત્રણેયનો સરવાળો કરશો એટલે કેપિટલ કેટલા થઈ જશે, કેપિટલ N આપણને 100 મળશે। ચલો આઈ હોપ કે તમને આ બધી ખબર પડી ગઈ હશે ટૂંકમાં। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાંઈ કરવાનું નથી, હવે ખાલી સૂત્ર મૂકવાનું છે, બસ આટલું તમને આવડી જાય એટલે બસ હવે ગણતરી જ કરવાની છે। હવે ફટાફટ ગણતરી કરશું આપણે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ સૂત્ર મેં કીધું હતું કે x² c નું સૂત્ર શું હતું? તો કે ભાઈ કેપિટલ N² ડિવાઇડેડ બાય N1 ઇન્ટુ N2। તો સ્મોલ n અહીંયા લેવાના છે, તો આપણી પાસે સ્મોલ n 50 હતા, તો અહીંયા બીજા 50 હતા અને કેપિટલ N કેટલા છે આપણી પાસે 100 છે, પણ એનો વર્ગ કરવાનો છે। અને A1, A2 અને A3 પણ એ બધી વિગત આપણી પાસે જે આપેલી છે। ચલો તો અહીંયા આપણી પાસે A1 આપણને આપેલા છે, પછી A2 આપેલા છે અને A3, તો 10, 15 અને 25 આ બધાનો આપણે સ્ક્વેર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। ચલો તો અહીંયા આપણે રકમ મૂકતા જશું। જો અહીંયા 10, 15 અને 25 એ બધાનો સ્ક્વેર કર્યો છે અને એમ તો બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, એમ અહીંયા આપણને આપેલો છે 35, 25 અને 10 અને અહીંયા કેપિટલ N આપણી પાસે સ્મોલ હતા। ચલો તો અહીંયા આપણે રકમ આપેલી જ છે અને હા, હવે N1 અને એનો સ્ક્વેર, તો આ સ્મોલ n છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। તો સ્મોલ n આપણી પાસે કેટલા છે? તો અહીંયા કીધું છે સ્મોલ n છે આપણી પાસે 50 છે। ચલો આઈ હોપ કે તમને આટલી ખબર પડી ગઈ હશે। રકમ કેમ મૂકવાની છે એ બધું મેં તમને સમજાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો। ચલો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો। આ 100 ક્યાંથી આવ્યા બધાને ખબર જ છે, N1 અને N2 આપણી પાસે હતા અને A અને A2 અને A3, હવે આ બધાનો આપણે વર્ગ કરવાનો છે। તો 10નો વર્ગ બધાને ખબર જ છે ભાઈ 100 થશે, પછી 15નો વર્ગ 225 થશે અને 25નો વર્ગ 625 થશે। અને વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ઓલરેડી કેલ્સી છે, તો એકવાર ગણતરી કરવી કે ભાઈ 10નો વર્ગ છે, પછી 15નો વર્ગ છે તમારી પાસે અને 25નો વર્ગ છે અને અહીંયા જે 50 છે એ તમારે N1 જ લેવાના છે। તો N1 આપણી પાસે અત્યારે 50 જ છે એટલે એનો વર્ગ કરવાનો છે। ચલો તો 50નો વર્ગ 55 એટલે 2500 થશે। ચલો નીચેનું કાંઈ આપણે બદલાવાનું નથી, નીચેનું હજી સેમ જ રાખવાનું છે એટલે। અને હા, અહીંયા તમારે 50 અને 50નો ગુણાકાર કરશો એટલે 2500 જવાબ આવી જશે। અને ઉપર આપણે 100 હતા, તો 100નો વર્ગ તમે કરો તો 100 ગુણ્યા 100 બે વાર કરશો એટલે તમારે આન્સર આવશે 10,000।
ચલો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ તમને આટલા ખબર પડી ગઈ છે કેમ થાય છે એ. હવે આગળ વાત કરી તો ભાગાકાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો ભાગાકાર કરો તો પહેલાં 10,000 છે, કેલ્સીમાં પહેલાં તમે 10,000 લખી નાખો, એને ભાગ્યા તમે 2500 કરો. ચલો 10,000 ભાગ્યા તમે 2500 કરજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આઈડિયા આવશે. તમારો જવાબ તમે બોલતા જજો વિદ્યાર્થી મિત્રો કેટલો આવે છે. ચલો 10,000 ભાગ્યા 2500 કરશો એટલે તમારો જવાબ 25 આવશે. ત્યાર પછી 100 ભાગ્યા તમે 35 કરો વિદ્યાર્થી મિત્રો. ચલો જવાબ બોલજો, એટલે 2 પોઈન્ટ કેટલા આવશે તો કે 85 અને માથે 7 છે એટલે 86 કરવા હોય તોય ચાલે, અથવા 2.557 કરી નાખો તોય ચાલશે. ચલો નેક્સ્ટ એના પછી 225 ભાગ્યા કેટલા કરવાના છે વિદ્યાર્થી મિત્રો 25. ચલો 225 અને છેદમાં 25 છે, આ બેનો ભાગાકાર કરશો એટલે કેટલો આવશે 9 આવશે. અને ત્યાર પછી 625 એને ભાગ્યા કેટલા કરવાના છે વિદ્યાર્થી મિત્રો 40, એટલે 15.625 આવશે. અને ત્યાર પછી લાસ્ટમાં તમને જે આપેલા છે એ તો મીંડું નીકળી જશે, લાસ્ટમાં કાંઈ નહીં હોય તો 25 વધશે. ચલો વિદ્યાર્થી મિત્રો આ ગણતરી તમે જાતે જ કરેલી છે અને તમારો જવાબ છે હવે આવી જ ગયો છે. બસ દાખલો પૂરો જ થવા આવ્યો છે એટલે ખાસ યાદ રાખજો. ચલો આ 4 ક્યાંથી આવે તમને ખબર જ છે બધાને. મેં તમને હમણાં સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો કે 10,000 ભાગ્યા તમારે કેટલા કરવાના છે 2500 કરવાના છે. 10,000 ભાગ્યા તમને અહીંયા આપેલા છે, 10,000 ભાગ્યા તમે 2500 કરશો એટલે આરામથી તમારા આન્સર આવી જશે 4. ત્યાર પછી 100 ભાગ્યા તમે 35 કરશો, તો 100 ભાગ્યા તમે 35 કરશો વિદ્યાર્થી મિત્રો, તો 100 ભાગ્યા ચલો 35 કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમારો આન્સર છે આવી જશે. અને એવી રીતે 225 ભાગ્યા 25 કરશો અને 625 ભાગ્યા 40 કરશો અને લાસ્ટમાં તમારે 2500 ભાગ્યા 100 કરવાના, એટલે 25 આન્સર મળી જાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કાઉન્સમાં વાત કરી વિદ્યાર્થી મિત્રો. કાઉન્સમાં જે વસ્તુ આપણી પાસે છે એમાં ઓલરેડી અંડરલાઇન કરેલી જ છે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે, કે જો અહીંયા લીટી કરેલી છે અને લીટી એકવાર હું પણ કરી દઉં એટલે કેલ્સીમાં તમે સરવાળો કરો તો 2.857 વત્તા તમારે 9 કરવાના છે અને 15.625 આ બધાનો સરવાળો કરો એટલે 27.482 આવશે. અને એમાંથી તમારે જે આન્સર આવે છે 27.482 એમાંથી 25 છે એ માઇનસ કરવાના છે. તો આ સ્ટેપ મેં તમને પૂરા બતાવેલા છે, તમે પરીક્ષામાં ટૂંકા બતાવો હોય તો બતાવી શકો છો, કારણ કે આ તો તમને એક્સપ્લેન કરું છું એટલે બધા ડીપમાં સ્ટેપ બતાવવા પડે એટલા માટે. નકર વળી ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં પડે કે સર ડાયરેક્ટ કરી નાખ્યો છે અને આપણને આવડો નહીં. ચલો 27.482 છે અને એમાંથી તમારે શું કરવાના છે લેસ કરવાના છે. ચલો 27.482 માંથી તમારે 25 માઇનસ કરવાના છે, એટલે તમારો આન્સર લાસ્ટમાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો કે 2.482 એને ગુણ્યા તમારે 4 કરવાના છે, એટલે તમને x²c આન્સર મળી જશે. x²c 9.928 મળશે. ચાલો અહીંયા તમારો આ દાખલો છે એ પૂરો થાય છે. 70 થી 80% આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે ખાલી ગણતરી લખવાની છે અને ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બસ દાખલો પૂરો થવા આવ્યો છે. હવે સ્વતંત્રતાની માપ, હજુ આ તમારું સ્ટેપ 3 છે. પહેલા સ્ટેપમાં H1 અને H2 લખવાના છે, બીજા સ્ટેપમાં તમારે ફોર્મ્યુલા લખવાનું છે, ત્રીજા સ્ટેપમાં તમારે DF બતાવવાનો છે કે ડિફરન્સ કેટલો છે. ચલો DF છે એ સ્વતંત્રતાથી આપણે છે એ માત્રા બતાવવાની છે. તો DF આપણને કઈ રીતે મળશે, તો DFનું ફોર્મ્યુલા જ્યારે આપણી પાસે રો અને કોલમવાળા દાખલા હોય ત્યારે તમારે આ રીતે કરવાનું છે કે રોમાંથી -1 કરવાનો અને કોલમમાંથી 1 બાદ કરવાનો. તો આપણી પાસે રો કેટલી હતી વિદ્યાર્થી મિત્રો 2 જ રો હતી. જો અહીંયા તમને બતાવી દઉં છું કે રો કોને કહેવાશે. અહીંયા તમને દાખલો આપેલો છે, મેં દોરેલું છે એમાં જ બતાવી દઉં છું કે આ જે લાઈન આપેલી છે આડી, કે આ અને આ મેલ અને પુરુષવાળી, તો મેલ અને પુરુષવાળી આ જે છે આડી લાઈન છે એને આપણે રો કહેવાશે અને આ છે એને પાછું રો કહેવાશે. એટલે રો આપણી પાસે કેટલી છે 2 છે અને કોલમ મેં આમ લીટી કરી દીધી તમને શરૂઆતમાં, એવી 3 લીટી થઈ હતી એટલે આપણી પાસે કોલમ કેટલી છે 3 છે. ચલો આ કુલવાળું નથી લેવાનું વિદ્યાર્થી મિત્રો, કુલવાળાને તમે ધ્યાનમાં ન લેતા. પરીક્ષામાં જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ જ ભૂલ કરે છે કે આ સરવાળાને પણ ધ્યાનમાં લે, નહીં સરવાળાને તમે ધ્યાનમાં ન લેતા. એટલે તમારે A1 A2 અને A3 જે તમને આપેલા છે એ જ વિગત તમારે ધ્યાનમાં લેવાની છે. અને ખાસ પુરુષ અને સ્ત્રી, એને પુરુષ અને સ્ત્રી છે એને આપણે રો કહેવાશે
હજી એકવાર કહું છું, પુરુષ અને સ્ત્રી છે ને આપણે રો કહેવાશે. અને તમને જે ઊભા થાંભલામાં આવી રીતે આપેલું છે, દોરી દઉં છું હજી એકવાર. અને હા, સરવાળો ધ્યાનમાં ન લેતા ભાઈ, નકર પછી તમે દાખલો ગણીને આવશો અને લાસ્ટમાં એક નાનીકડી મિસ્ટેક કરીને આવશો, કારણ કે તમે 4 લઈ લેશો. એટલે અહીં આપણી પાસે કોલમ 3 જ છે, પ્રાઇમરી, હાયર અને કોલેજ, આ 3 જ થાય છે. અને સ્ત્રી અને પુરુષ છે ને રો કહેવાશે. ચલો, આઈ હોપ કે તમને રો અને કોલમમાં ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો રો છે આપણી પાસે B હતી, તો જે અહીંયા બગડો કરેલો છે, બગડામાંથી એકડો બાદ કર્યો છે એટલે 2 - 1 એટલે 1 મળશે. અને કોલમ છે આપણી પાસે 3 છે, તો 3 અહીંયા છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બતાવેલી છે તમને કેટલી છે આપણી પાસે રો 2 આપેલી છે અને કોલમ આપણી પાસે 3 આપેલી છે, એટલે કે પ્રાઇમરી, હાયર અને કોલેજ. અને એમાંથી તમારે એક એક બાદ કરવાનું છે. પછી આ બે વચ્ચે કાંઈ ન હોય તો ગુણાકારનો સંબંધ હોય, કારણ કે કાઉન્સમાં છે એટલા માટે. અને DF તમને મળશે 2. હવે આ તમને ઓલરેડી કોષ્ટકમાં તમારે જોવાનું હોય છે, પરંતુ કાંઈ વર્ગ તમારી પાસે ન હોય તો ટેન્શન ન લેતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારે પરીક્ષામાં ઓલરેડી આપેલું જ હોય છે એટલા માટે. અને અહીંયા શરૂઆતમાં જો રકમ આપણે વાંચી હતી ત્યારે જ તમને આપેલું હતું. ચલો, તો અહીંયા આપેલું જ છે તમારી પાસે. ચલો, તો અહીંયા આપણે જો શરૂઆતમાં જ અહીંયા આપણને આપેલો છે કે x²t કેટલો છે 5 પોઈન્ટ. એટલે જો અહીંયા બગડો ઓલરેડી એ લોકોએ જવાબ તો આપણને આપી જ દીધો છે કે ભાઈ બગડામાં કેટલું કીધું છે, x²tમાં 5.991. અને એ તમને સાબિત કરી દઈશ કે ભાઈ ન આપે તો શું કરવાનું, અને ન આપે તો હું શીખડાવું છું તમને કે કઈ રીતે તમારે શીખવાનું છે. ચલો, તો અહીંયા 5.99 છે, એ 5%ની સાર્થકમાં કક્ષાએ ટેબલમાં જોતા. તો ચલો ટેબલમાં જોડાવી દો. હવે દાખલો પૂરો જ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા પહેલાં બગડો શોધો, આ જે ડિગ્રી ઓફ ફ્રીડમ અહીંયા લખેલું છે, ડિગ્રી ઓફ ફ્રીડમ, એમાં આપણે બગડો અહીંયા મળી ગયો તમને. તો બગડાવાળી લાઇનમાં આપણે 0.5માં જવાનું છે. તો આડી લાઇનમાં 0.5 એટલે જો અહીંયા તમારી પાસે સરસ મજાનો આન્સર આવી જાય 5.991. ચલો, મળી ગયું. ચલો, બધાને ખબર પડી ગઈ. આઈ હોપ કે યુ આર અન્ડરસ્ટેન્ડ, કે તમને ખબર પડી ગઈ છે. અને જો માની લો કે તમને અહીંયા 4 આવ્યું હોય ડિફરન્સ, તો આ 4 આવ્યો હોય તો તમારે આ જ કોલમ, જો મેં તમને હાઇલાઇટ કરીને આપેલી છે, તમારે આ દાખલામાં આ એક જ પટ્ટી ધ્યાનમાં લેવાની છે, બાકી એક કોઈ પટ્ટી તમારા કામમાં નહીં આવે. તો જો દાખલા તરીકે તમારો ડિફરન્સ છે DF, ડિગ્રી ઓફ ફ્રીડમ છે, એ તમારે કેટલો આવે 4 આવે, તો એનો જવાબ આવશે 9.488. ચલો, આઈ હોપ કે તમને જોતા આવડી ગયું હશે. ચલો, તો હવે આપણે અહીંયા લાસ્ટમાં વાત કરી તો જો આપણી પાસે t² આપણી આવેલો છે અને d અને x²c. તો x²c આપણને કેટલો મળ્યો છે વિદ્યાર્થી મિત્રો? જો x²c આપણી પાસે કેટલો છે 9.928. અને જ્યારે હવે આવે આપણી પાસે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજજો, તમારી પાસે x²c કેટલો છે? ચલો, x²c હજી એકવાર તમને કહું છું કે આપણી પાસે x²c કેટલો છે, તો કે x²c 9.928 છે. અને જ્યારે એની સામે x²t, તો t તો આપણને ઓલરેડી આપેલો હતો 5.991. ચલો, 5.991 રકમમાં જ આપણને આપેલું છે. તો હવે આમાંથી વિચાર કરો ભાઈ મોટું કોણ છે? તો મોટું કોણ છે ભાઈ? x²c. તો આ મોટો છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો x²c કેવો છે? મોટો આવેલો છે. ચલો, આટલી ખબર પડી ગઈ છે બધાને આઈ હોપ. તો હવે આગળ તમને સમજાવું છું કે ભાઈ અહીંયા તમને સરસ મજાનું કહી દઉં છું કે શું કરવાનું છે. કે હવે જ્યારે મોટો જવાબ આવે ને x²c કોના કરતાં, તો કે x²c છે એ મોટો આવે ને ત્યારે એને હંમેશા કહેવાશે લેસ ધેન, કારણ કે નાનો આવે તો ગ્રેટર ધેન કહેવાશે. એટલે c છે ને એ નાનો આવે. દાખલા તરીકે જો અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડે કે x²c એ t કરતાં, કોના xt કરતાં કેવો આવે, તો કે નાનો આવે. નાનો કોણ આવે? xc. તો xc છે એ જવાબ નાનો આવે ને તો એને ગ્રેટર ધેન કહેવાશે. અને xc છે એ xt કરતાં મોટો આવે. તો જો અહીંયા મોટું કોણ થાય છે? t છે એ મોટો થશે કોના કરતાં? xc. તો હવે ખાસ યાદ રાખજો, તો એને શું કહેવાશે? લેસ ધેન કહેવાશે. ચલો, અને લાસ્ટમાં તમારે બસ આટલું લખી નાખવાનું છે, ડિસિઝન લેવાનું છે કે x²c. હવે આપણી પાસે x²c છે ને એ રકમ કેવી હતી? મોટી હતી. તો x²c ની મોટી રકમ હોય ત્યારે રિજેક્ટ કરવાનું છે. શું કરવાનું છે? રિજેક્ટ. અને લખ્યું છે H0 ઇઝ રિજેક્ટેડ. H0નો અસ્વીકાર થાય છે, અને જ્યારે H1 છે એનો સ્વીકાર એક્સેપ્ટેડ થાય છે, તો H1નો સ્વીકાર થાય છે. બસ આવું તમારે ખાસ લખવાનું હોય છે. આ સ્ટેપ 5 સુધી કરશો. આ 5 સ્ટેપ કરો એટલે તમને 10 થી 15 માર્ક આરામથી મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો હવે આના જેવો એક સમ તમને અહીંયા બતાવું છું.
એ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે હવે આ રકમ તમે ફટાફટ લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. અને હા, તમે અહીંયા પહેલાં રકમ સમજાવી દો. ધ રિઝલ્ટ ઇન ધ લાસ્ટ એક્ઝામિનેશન ઓફ 115 સ્ટુડન્ટ ઇઝ ગિવન બિલો. 150 વિદ્યાર્થીઓ છેલ્લે પરીક્ષાનું પરિણામ નીચે આપવામાં આવ્યું છે. હવે પ્રથમ વર્ગ છે, સેકન્ડ વર્ગ છે અને તૃતીય વર્ગ છે. એટલે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ. ચલો, તો અહીંયા તમને બોયઝ અને ગર્લ્સ એવું આપેલું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે કોને રો કેવા છે હજી એકવાર કહી દઉં છું. આ બોયઝ અને ગર્લ્સ, એટલે આપણી પાસે રો કેટલી છે? 2 છે. અને જ્યારે કોલમ 1, 2 અને 3, એટલે કોલમ કેટલી છે આપણી પાસે? 3 છે. ચલો, થોડુંક તમને કહી જ દઉં છું, હિટ આપી દઉં છું. કેન ઇટ બી એ સેડ ધેટ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામિનેશન ડિપેન્ડન્ટ અપોન સેક્સ? કે એમ કહી શકાય કે ખરું કે પરીક્ષામાં દેખાવ વિદ્યાર્થીઓની જાતિ પર આધાર હોય છે? એટલે વિદ્યાર્થી ઉપર હંમેશા આધારિત થાય છે કે વિદ્યાર્થીઓનો દેખાવ કેવો હશે પરીક્ષામાં. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને જવાબ આપેલો છે કે x²c, તમારો x²c છે એ તમે ઓલું જે ફોર્મ્યુલા મૂકશો, મેં તમને અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ ફોર્મ્યુલા તમે જે મૂકશો x²c, એટલે તમારો જવાબ છે 1.71 આવવો જોઈએ. અને હા, હવે એ જવાબ આવેલો છે. અને અહીંયા મેં તમને એક વસ્તુ નથી આપેલી વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો, DF. તો ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ કઈ રીતે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો ડિગ્રી ઓફ ફ્રીડમ છે સેમ આ દાખલામાં જેટલો આવ્યો તો એટલો જ આવશે, કારણ કે આપણી પાસે રો 2 છે અને કોલમ 3 છે. તો જો ડિગ્રી ઓફ ફ્રીડમ શોધવા માટે હંમેશા આનો જ ઉપયોગ કરવાનો છે તમારે, જ્યારે કોલમવાળા દાખલા હોય ત્યારે. કે ડિગ્રી ઓફ ફ્રીડમ છે તમારે આ રીતે આવશે કે રો હોય એમાંથી 2માંથી 1 બાદ કરવાના છે, અને કોલમ એટલે કે 3માંથી 1 બાદ કરવાના છે, એટલે 2 આવશે. અને એનું મેં તમને ઓલરેડી અહીંયા આપેલું છે અને જોતા પણ શીખડાવ્યું હતું કે ભાઈ જ્યારે DF તમારી પાસે 2 આવે ત્યારે 599 આવશે. ચલો, 599 અને નો ખબર પડે તો અહીંયા જો તમને અહીંયા આપેલો છે. અને હા, પરીક્ષામાં નો ખબર પડે એવું બનશે જ નહીં, અને મોસ્ટ ઓફ તો તમને આપી જ દેશે. અને જો નકર લઈ જવું હોય તો આ ટાઈપનું તમારે ડાઉન કરી નાખવાનું, તમને ખબર પડી જાય કે જો આ જ આપણે ધ્યાનમાં લેવાનું છે, આટલું જ. શરૂઆતની 5 થી 6 જ વિગત આપણે આવશે. તો અહીંયા આપણી પાસે DF કેટલો હતો? ડિગ્રી ઓફ ફ્રીડમ 2 હતો, એટલે જવાબમાં 505.999 આવશે. ચલો, આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે. પણ હા, મેં રકમમાં તમને થોડુંક ટ્વિસ્ટ આપેલું છે. એટલે ટ્વિસ્ટ એટલા માટે કે તમને અમુક વિગત ન આપું તો ખબર પડે કે ભાઈ મારે કઈ રીતે દાખલો ગણવો. અને અહીંયા તમને હમણાં કન્ફ્યુઝ હતા કે જો XT એટલે XT કરતાં XC નાનો હોય, એટલે જો નાનો કોને કીધું છે વિદ્યાર્થી મિત્રો? XC છે ને એ નાનો હોય. જો ખાસ યાદ રાખજો, XC કેવો આવે છે? XC છે એ નાનો આવે છે. અને કોના કરતાં? તો કે T કરતાં. એટલે T મોટો હોય અને જ્યારે XC નાનો હોય ત્યારે એને ગ્રેટર ધેન કહેવાશે. સેમ એનાથી ઊંધું. તો નોંધ નંબર 2 તમારે જાતે બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટમાં તમે લખી શકો છો કે જો XT કરતાં C મોટો જવાબ આવે. કેવો આવે વિદ્યાર્થી મિત્રો? તો XC છે એ મોટો આવે તો એને લેસ ધેન કહેવાશે. અને હમણાં મેં જે દાખલો તમને ગણીને આપ્યો છે અહીંયા, એ XC છે એ જ મોટો હતો આપણી પાસે. ચલો, હવે અહીંયા તમને બતાવી દઉં એટલે તમને વધારે આઈડિયા આવશે, એટલે તમને ખબર પડી જાય. જો અહીંયા XC છે ને એ મોટો છે. ચલો, XC કેવો છે આપણી પાસે? XC છે એ કેટલો છે? 9.928 છે. અને જ્યારે એની સામે આપણી પાસે XT, તો જો XT છે એ નંબર 4માં છે. તો XT આપણી પાસે કેટલો છે? 5.99. એટલે અહીંયા XC છે ને આપણી પાસે મોટો છે. જ્યારે મોટો હોય છે ત્યારે એને આપણે હમણાં કીધું હતું મેં કે લેસ ધેન કહેવાશે. ચલો, આ નોંધ તમને અહીંયા લખેલી છે વિદ્યાર્થી મિત્રો. આ સમને તમે સ્ક્રીનશોટ લઈ લેશો એટલે આરામથી તમને ખબર પડી જશે. અને આ દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આવી જ રીતે આપણે જો કોઈ એવો સમ હશે, મને એવું લાગશે કે હજી તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો હું તમને કેલ્ક્યુલેટ આગળ કરાવી દઈશ. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે મેક્સિમમ આની પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. દાખલા તમારે ગણવા પડશે અને એક એક દાખલો હું તમને આપું છું. Keep learning and stay confident. You can easily score well in this topic. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો. બાય બાય.